દાહોદ જિલ્લાના જાલોદ તાલુકાના 130 વિધાનસભાના ધારાસભ્ય મહેશ ભુરિયા દ્વારા 2.81 કરોડના ખર્ચે પ્રાથમિક શાળાઓના નવીન ઓરડાઓનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. થેરકા પ્રાથમિક શાળામાં 187 લાખના ખર્ચે 17 ઓરડાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તો રામપુરા પ્રાથમિક શાળામાં 50 લાખના ખર્ચે 4 ઓરડાનું અને MDM સ્ટોર રૂમનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તો ગોળિયા મુખ્ય પ્રાથમિક શાળામાં 4 નવીન ઓરડાનું લોકાર્પણ ધારાસભ્ય મહેશ ભુરિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. જાલોદ તાલુકાના ધારાસભ્ય દ્વારા 3 અલગ ગામોની પ્રાથમિક શાળાઓના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યા હતા. તો આ કાર્યક્રમમાં તાલુકા સભ્ય અનિતાબેન મચાર, નિવૃત્ત લીડ ડિસ્ટ્રિક્ટ બેંક ઓફ બરોડાના મેનેજર રતુભાઈ અડ, દાહોદ જિલ્લાના એન્જિનિયર ડાભી સાહેબ, APMC ડિરેક્ટર જયસિંહ વસાયા, શાળાના આચાર્ય અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. થેરકા મુખ્ય પ્રાથમિક શાળાના જે 17 જેટલા વર્ગખંડો, ₹1,87,00,000, ગોળિયા મુખ્ય પ્રાથમિક શાળાનું ઉદ્ઘાટન, 4 વર્ગખંડો, 44 લાખના ખર્ચે, આજે રામપુરા મુખ્ય પ્રાથમિક શાળાના નવીન 4 વર્ગખંડો અને એક મધ્યાહન ભોજન કિચન શેડ, ₹50 લાખ, આમ કુલ મળીને જાલોદ તાલુકાની 3 શાળાઓની અંદર આજે નવીન ભવનનું ભૂમિપૂજન, એક નવીન શાળાના ભવનનું ઉદ્ઘાટન, આમ કુલ મળીને ₹2,81,00,000ના ખર્ચે, માતબર રકમના ખર્ચે દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબની સરકાર, ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર, ડબલ એન્જિનવાળી સરકારે માતબર રકમ આપી અને અમારા બાળકોને શિક્ષણનો વ્યાપ વધે, બાળકોને સારી ભણવા માટે ગુણવત્તાવાળા ઓરડાઓ બને, એના માટે જે વર્ગખંડોનું ભૂમિપૂજન કરવામાં આવેલ છે. અને મધ્યાહન ભોજનના કિચન શેડનું પણ મધ્યાહન ભોજનનો સંગ્રહ અને વિતરણ માટેનો કિચન શેડ પણ મંજૂર કરવામાં આવેલ છે. દેશની સરકાર, રાજ્યની સરકારનો આ વિસ્તારના ધારાસભ્ય તરીકે ખૂબ ખૂબ આભાર માનું છું. જાલોદ તાલુકો રાજસ્થાન મધ્યપ્રદેશની સીમાવર્તી તાલુકો છે. ત્રણેય રાજ્યની ત્રિભેટે આવેલો અમારો તાલુકો છે. આ તાલુકાનો ઝડપભેર વિકાસ થાય એના માટે અમારી દેશની સરકાર, રાજ્યની સરકાર રમેશના માટે કટિબદ્ધ છે. આ વિસ્તારનો વિકાસ કરવા માટે આ વિસ્તારના ધારાસભ્ય તરીકે અમે પણ કટિબદ્ધ છીએ. અને આજે અમારા ચૂંટાયેલા જિલ્લા સભ્યો, તાલુકા સભ્યો, સરપંચીઓ અને અમારા સંગઠનના સૌ પદાધિકારી ઉપસ્થિત રહેલ છે. તેનો પણ આભાર માનું છું. અને અમારી જનતા આજે ઉત્સાહ અને ઉમંગથી ખુશી વ્યક્ત કરેલ છે. આટલા મોટા કામોનો બંને સરકારનો આભાર વ્યક્ત કરીએ છીએ. થેન્ક યુ. ભારત માતા. સરળ સાથે CN24 ન્યૂઝ, જાલોદ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.